પોરબંદર મહાનગરપાલિકામાં વેરાની મોટા પાયે ભરપાઈ થઈ નથી, ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ પોરબંદરના વિકાસ માટે લોકોને વેરાની ભરપાઈ કરી જવા અપીલ કરી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હમણાં વેરાની ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ વળતર મળી રહે લોકોને અને સમયસર એમને ભરવા માટેનો સમય પણ મળી રહે તે માટે 31/10 સુધી વળતરની તારીખ પણ લંબાવવામાં આવેલી હતી. હવે અત્યારે હાલમાં તમામ બિલો જે છે મનપાના ટેક્સના બિલો એ તમામની બજવણી થઈ ગઈ છે. અત્યારે 11 કરોડ અંદાજે 11 કરોડ જેટલો વેરો લોકોએ જમા કરાવેલ છે. બાકી રહેતા જે વેરા ધારકો છે એના વેરો બાકી છે એમને હું અપીલ કરવા માગું છું કે તેઓ વહેલી તકે વેરો ભરી જાય અને જેથી તેમના પર જે વ્યાજ છે જેટલા દિવસે લેટ ભરશે એટલું વ્યાજ એમના પર વધતું જશે. અને હું અપીલ કરું છું કે તેઓ વહેલી તકે બાકી રહેલી જે રકમ છે તેમની વેરાની એ ભરપાઈ કરે અને અમને પૂરતો સહકાર આપે. કુલ જે માંગણો છે ચાલુ વર્ષે એ 60 કરોડ જેટલું છે અંદાજિત. એમાંથી 20 કરોડ જેટલી રકમ જે છે એ કોર્ટ કેસ અથવા તો ફડચામાં ગયેલી મિલકતો તેના કારણે પેન્ડિંગ છે. અને જે અન્ય જે રકમ છે એમાંથી અંદાજિત 11 કરોડથી વધુ જેટલી રકમ અમે વસૂલ કરેલ છે. બાકીની જે રકમ છે જે 28-30 કરોડ જેટલી થાય છે એ રકમ બાકી રહેતી છે, જે માટે હું અપીલ કરું છું કે વેરા ધારકોને કે તેઓ વહેલી તકે આ રકમ ભરપાઈ કરે.